શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ગમે ત્યાં જઈએ, નિયમ ધર્મ એ દ્રઢ રાખો. યુવકો હોય, બાળકો હોય, તમારે યોદ્ધાઓ હોય, બધા નિયમથી આપણી શોભા છે. નિયમ ના હોય તો બધું જે થાય એ થતું હોય, પણ નિયમ છે. શ્રીજી મહારાજના વખત બધા જે ખરેખર ભક્તો થયા છે એના નિયમ રાખ્યા છે. નિયમ અને નિશ્ચય આ બે હોય તો ઠેઠ અક્ષરધામ સુધી કોઈ આડો ના આવે. નિયમ તો ઉપરથી દેખાવાનું નહીં, અંતરથી તમારી એવી વૃત્તિ થઈ જવી જોઈએ કે નિયમ. શ્રીજી મહારાજના આપેલા નિયમ છે એટલે તો પ્રસાદી છે, આપણે ગ્રહણ કરવાની. જે બીજી બધી પ્રસાદી ગ્રહણ કરીએ છીએ એમાં નિયમરૂપી પ્રસાદી એ તો આધાર રાખવો. એટલે પહેલાં તો યોદ્ધા, અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ ખાસ નિયમો રાખવાના. નિયમ અને નિશ્ચય તો શ્રીજી મહારાજ ભગવાનનો છે નિશ્ચય, પણ નિયમ બધું આખું પાછું થાય છે અને બધી ગડબડ થાય છે. નિયમ બરાબર હોય તો તમે ગમે ત્યાં જાઓ, શ્રીજી મહારાજ સાથે જ છે. મહારાજે પોતે જ વાત કરી છે, નિયમ રાખે એ સાહુકાર છે, નિયમમાં ના રહે એ ચોર છે. શ્રીજી મહારાજ વાત કરી તો નિયમ બહુ અગત્યને. દરેક સત્સંગી માત્રને આ નિયમ આપણે નિયમ રહે નહીં, મન છે ને બહુ આગું પાછું થાય, ગડબડ કરે. પણ તમારા મનમાં એવું હોવું જોઈએ દ્રઢ કે મારે નિયમ પાળવા છે. ભલે અત્યારે ના પાળાય પણ પાળવા છે એવી રીતે જો મનમાં હોય, આંટી બાંધી હોય તો પછી આગળ કામ ચાલે. તો નિયમના કેટલી ગડબડ અત્યારે આ દુનિયામાં આ નિયમનો ભંગ છે એને લીધે કેટલી ગડબડ થાય. સત્સંગીમાં પણ બધું આગું પાછું થાય. પણ જો તમારા નિયમ ના પરાતા હોય તે ખોટા નથી, નિયમ સાચા છે. તમારાથી ના પરાય એટલે ખોટું છે એવું ના કહેવું. અને પછી એ નિયમ સાચા છે, મહારાજના આપેલા છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે સર્વોપરી ભગવાન, એના પર કોઈ નથી, એમને આપેલા નિયમ છે. અને આ નિયમ કંઈ બહુ અઘરા નથી. જો તમે એકવાર નક્કી કરો મારા નિયમમાં રહેવું છે તો રહેવાય. શરૂઆત કઠિનાઈ પડે, હવે કુસ્તી કરવી પડે, પણ એ નિયમમાં રહેવા લાગે એ મહારાજના બની ગયા. શ્રીજી મહારાજ સંતોના બની ગયા, એમાં ફેરફાર નહીં. એટલે આ નિયમ આપણે રાખવાના છે. પછી બીજું બધું જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, બીજા સાધનો સત્સંગી છે એટલે આપણે તો શુભ સાધન જ કરવાના છે. ખોટું તો કંઈ બોલાય નહીં, એ એટલું રાખવું. તો એ યોદ્ધાઓ બરાબર છે. આ નિયમ પાળવા છે ત્યારે ના પડે, પણ પાળવા છે એવી રીતે હોય તોય તમે આગળ વધી શકો. પણ એમને ચાલતા હોય, સબ ચાલે છે, બધું ચાલે છે એવું ના કરવું. બધું ચાલે છે તો ચલાવે ચાલે, શ્રીજી મહારાજ ના ચલાવે. એટલે આપણે નિયમમાં દ્રઢતા રાખી. અને તમે ગમે ત્યાં જાઓ, મહારાજ પાસે છે, દૂરના પાસેની કોઈ વાત જ નથી. જે નિયમમાં રહે, મારે કે લાખ ગૌ છેટું છે તો અમારી પાસે છે, અને નહીં તો પાસે ખોરામાં બેઠો હોય, ખોરામાં બેઠો હોય, પણ નિયમ ન પાડે, ઘણો છેટો છે. ખોરામાં બેઠો હોય તો ઘણો છેટો છે. એવી વાત કરી. નિયમ આપણે બધા પાળવા પ્રયત્ન કરો. કાંઈ ના હોય પણ એ નકામા છે, બધું લાદી દીધું છે એવું ના રાખવું એ નિયમ. અને શ્રીજીમાં નિયમ કંઈ અઘરા નથી. જંગલમાં જઈને તપ કરવું, ઉદય માથે લટકવું, એવા કોઈ નિયમ નથી. સાદા જ નિયમ છે, પણ તમારી દ્રઢતા રહે. અને સાદા નિયમ સાદા છે એવી રીતે પણ વાત ઉડાડી ના દેવી.
સાથે આમાં શું આમ ચાલે, ચલાવી લેવાની. જો આપણા બાળકો પણ નિયમ પર, અમેરિકા જેવા દેશમાં ત્યાં કેટલા અમુક બાળક તો એટલા દ્રઢ પર નિયમ પાળે છે. એવી રીતે નિયમમાં રહી શકાય અને રહેવું જોઈએ. અને કંઈ કઠણ નથી. નિયમ તમે જે એકવાર નક્કી કર્યું છે નિયમ પાળવાથી બસ બધું આવી જાય. મારે બીજી વાત મારાથી કરે છે એ બહુ સમજવા જેવી છે. આપણે સત્સંગી છીએ એટલે, નહીં તો ગમે એમ હોય, ફાલતુ રખડતા હોય અને કંઈ ઠેકાણું ના હોય, એની વાત નથી. આપણે સત્સંગી છીએ, ભગવાનના આશ્રિત છીએ. એટલે જો એકવાર યોગી બાપા મુંબઈ હતા દાદર મંદિરમાં, અને પોદાર કોલેજમાંથી સભા કરીને આવ્યા અને બાપા બેઠા હતા અને ચેષ્ટા બોલવાની શરૂઆત હતી. તો મારા યોગી બાપાએ પૂછ્યું કે રમેશભાઈ દવે એમને પૂછ્યું કે આપણે તો ચેષ્ટા બધું બોલીએ છીએ, સંન્યાસી શું કરતા હશે? એવું બધું. બાપા કહે તો અલખ નહીં રંજન, એમને કંઈ નિયમ નહીં, ગમે હોય મનુષ્ય રીતે વર્તે, સારું વર્તન હોય પણ તોય મનુષ્ય રીતે વર્તે એનું ફળ ના મળે. તો યોગીઓ કહે આપણે માથે ધણી છે, શ્રીજી મહારાજ, એટલે નિયમ પાળવા જ જોઈએ. આપણે માથે ધણી છે એટલે આપણે નિયમ પાળવા જોઈએ. ધણીયાતા ના હોય એ તો ગમે એમ ફરે કરે. મહારાજ કટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. તમને કોઈને કટુ વચન કે કટાક્ષથી કે શબ્દો, તે તો હળાહળ ઝેર છે. કટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. લગારે કટુ વચન કે તો પણ તેને દુઃખનો પાર રહેતો નથી. વારંવાર કટુ વચન કે તેની સહાય શ્રી કરતા નથી. વારંવાર ધીરજ રાખે, કંઈ બ્રેક જ ના હોય, વિચાર જ ના કરતા હોય, મોઢામાં જે નીકળે એ કહી દેતો હોય. તો મહારાજ કહે શ્રી એની સહાય કરતા જ નથી. હવે ભગવાન સહાય ના કરે તો ક્યાં રહેવું? ટૂંકમાં અપશબ્દ બોલવાની, બ્રેક મારવી. અને સત્સંગી તરીકે તો આપણે આ લાઈને જવાય નહીં, ચલાય નહીં. સત્સંગી તમે કોણ છો? હું સત્સંગી છું. સત્સંગી લક્ષણ જ આ કડવું વચન બોલે નહીં, કડવું બધું એ બધું. અહીંયા સુધી હોઠ ખુલ્યો ને બોલી નાખ્યો તો બધું બરબાદ થાય. બ્રેક મારી. સદાનંદ સ્વામી મહારાજ.